નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 31 ઓક્ટોબર અને શુક્રવાર માર્કેટમાં આજે મહિનો અને અઠવાડિયું એક સાથે પૂરું થયું છે બંને. આજે ફાઇનલી મંથલી કેન્ડલ ગ્રીન બની છે, પરંતુ ગયા રવિવારે જે અણસાર આપ્યો હતો કે વીકલી કેન્ડલ નેગેટિવ બની છે અને જે દહેશત હતી આપણને ખરેખર તે થઈને જ રહ્યું છે. અને આ પસાર થયેલા અઠવાડિયાની કેન્ડલ પણ રેડ બની છે. આજે ગોલ્ડ ETF 0.5% પ્લસમાં રહ્યા છે. સિલ્વર ETFમાં આજે 1% તેજી રહી છે. આજે PSU બેંક ઇન્ડેક્સ 1.60% તેજીમાં રહ્યો છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સમાં આજે 1%ની તેજી રહી છે. નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સ 1% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ 14.30% વધીને 5,787 રૂપિયા બંધ આવ્યો છે. બંધન બેંક લિમિટેડ આજે 8.20% ઘટીને 156 રૂપિયા બંધ આવ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે કેનેરા બેંક લિમિટેડ. જાહેર ક્ષેત્રની આ બેંકનો અભ્યાસ કર્યા ને આપણે, તો જે રેવન્યુ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 30,182 કરોડ હતી તે ત્યાંથી વધીને 32,072 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 4,227 કરોડથી વધી 4,896 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 42% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 20% છે. સ્ટોક પ્રાઇસ CAGR 1 વર્ષનો 29% છે, 3 વર્ષનો 32% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 50% છે. આપ જ વિચારો કે આ જ બેંકમાં જો કોઈ વ્યક્તિએ આજથી 5 વર્ષ પહેલા 5 વર્ષની FD કરાવી હોય, ફિક્સ ડિપોઝિટ કરાવી હોય, તો બેંકે કેટલું વ્યાજ આપ્યું હોય? 7 થી 8% અથવા વધીને 9%, અને તે પણ પાકતી મુદતે. અને જો કોઈ વ્યક્તિએ તે જ દિવસે આ જ બેંકના જો શેર ખરીદી લીધા હોય ને, તો સળંગ 5 વર્ષ સુધીનું 50% CAGR થી રિટર્ન મળ્યું છે. આ બંનેમાં લાંબો ટૂંકો તફાવત છે, લાંબો ટૂંકો ડિફરન્સ છે. માટે સજ્જનો, એવું કહેવાય છે કે રૂપિયા જો ગ્રો કરાવવા હોય ને, તો સ્ટોક માર્કેટમાં થાય. આ એક બેસ્ટ પ્લેટફોર્મ છે રૂપિયા ગ્રો કરવા માટેનું. શરત માત્ર એટલી કે બજારને બરાબર સમજવું જોઈએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ. આ સ્ટોકમાં જો કોઈએ નિયમિત મંથલી SIP કરી હોય ને, તો આનાથી પણ વધારે વળતર મળ્યું હોય. અને પાછું ડિવિડન્ડ અલગ, ડિવિડન્ડ યીલ્ડ પણ સારી છે કંપનીની. આગળ ઉપર જોઈએ છીએ આપણે. માર્કેટ કેપ 1,24,000 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 137 રૂપિયા છે. સ્ટોક લાઈફ ટાઈમ હાઈ લેવલે બ્રેકઆઉટ આપીને ટ્રેડ કરી રહ્યો છે. PE રેશિયો 6.62 છે. ROCE 6.80% છે. ROE 17.80% છે. ડિવિડન્ડ યીલ્ડ 2.85% છે. ઘણી સારી ડિવિડન્ડ યીલ્ડ કહી શકાય. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.93% છે. FII પાસે 11.90% હોલ્ડિંગ છે. DII પાસે 12.23% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.93% છે. પ્રમોટર હોલ્ડિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે. કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે અને મજબૂત ફંડામેન્ટલ છે કંપનીનું. આગળની કંપની છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ. ITની આ કંપની વ્યવસાય ચાલુ કરવામાં અને આધુનિક બનાવવામાં મદદરૂપ થાય તેવી રીતે સોફ્ટવેર એન્જિનિયરિંગ તથા રણનીતિ સેવા પ્રદાન કરે છે કંપની. સપ્ટેમ્બર 25 ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે કંપનીનું. જેને આંકડામાં સમજીએ તો જે સેલ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 2,897 કરોડ હતું તે ત્યાંથી વધીને 3,581 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 325 કરોડથી વધી 475 કરોડ થયો છે. ટકાવારીમાં ઘણો મોટો જમ્પ કહી શકાય, ઉછાળો કહી શકાય. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 690 કરોડથી 921 કરોડ, ત્યાંથી 1,093 કરોડ, ત્યાંથી 1,400 કરોડ થઈ અને 1,665 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ કન્સિસ્ટન્ટ રીતે ઉપર જઈ રહ્યો છે.
છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. TTM 35% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 28% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 47% છે. 5 વર્ષનો 59% છે. અને સળંગ 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 33% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 404 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 7070 કરોડ છે. માર્કેટ કેપ 9300 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 5914 રૂપિયા છે. 52 વીક હાઈ 6789 રૂપિયા બનેલો છે. પી રેશિયો 56 છે. ROCE 30% છે. ROE 24% છે. ડિવિડન્ડ yield 0.60% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 19% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 30.56% છે. FII પાસે 21.24% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 30.60% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 17.14% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને મજબૂત ફંડામેન્ટલ છે. સજ્જનો 2 દિવસ પહેલા એક સવાલ આવેલો, જેનો જવાબ પૂરી વિગત સાથે મેં બુધવારના વિડીયોમાં આપેલો. પાછો એનો એ સવાલ ગુરુવારના વિડીયોમાં બીજી વાર આવ્યો છે, રિપીટ થયો છે. સનફ્લેગ મારી પાસે છે, તેના વિશે વાત કરજો તેવો સવાલ આવે છે. તો આપ જો પૂરો વિડીયો જોયા વિના છોડી દેશો તો વાત કરવાનો કોઈ મિનિંગ રહેતો જ નથી. સનફ્લેગના ફંડામેન્ટલ વિશે બુધવારે પૂરી વિગત સાથે ચર્ચા કરી હોવા છતાં આપની જાણ ખાતર કે આ કંપની પ્રોફિટેબલ છે. પ્રોફિટનો ગ્રાફ ધીમો છે. બુક વેલ્યુ સ્ટોક પ્રાઇસની સરખામણીએ વધારે હોવાથી મજબૂત ટકી રહ્યો છે. જો આપને ટાર્ગેટ પૂરો થયો હોય અને ગોલ આપનો સફળ થઈ ગયો હોય તો પ્રોફિટ બુક કરી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.